નમસ્તે મિત્રો. શું આ આજની ભાગદોડવાળી દુનિયામાં તમે ક્યારે વિચાર્યું છે કે તમે એક સારું એવું ચિંતન લેખન પણ કરી શકો છો? તો આજે હું એ જ વિષય ઉપર વાત કરવાની છું. આ ચિંતન લેખન પર અમારી કોલેજમાં શિબિર યોજાઈ હતી અને તેના માર્ગદર્શક હતા નૈયાબેન જોશી. અને આ શિબિરની અંદર અમને ઘણું બધું શીખવા મળ્યું અને અમારા વિચારોને એક નવો વેગ આપ્યો. અને આ વિચારોથી અમે સારું લખી શકીએ છીએ, સારું બોલી શકીએ છીએ, સારું ચિંતન કરી શકીએ છીએ અને સારા પત્રો લખી શકીએ છીએ, સારી રીતે ડાયરી લખી શકીએ છીએ અમારી, અને સારી રીતે લખાણમાં કેવી રીતના ઇમોશન એક્સપ્રેસ કરવા એ પણ અમે કરી શકીએ છીએ. તો શું તમે પણ જાણવા માંગતા હશો કે આવું કયા કોર્સમાં થતું હશે? તો આ છે વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો કોર્સ. અને આગળના વિડીયોથી આપણે જાણીશું. નમસ્તે. ચાલો આજે નૈયાબેનની ચિંતન લેખન શિબિરની એક અદ્ભુત અને પરિવર્તનશીલ સફર પર નીકળીએ. ક્યારેક એવું ચોક્કસ થાય છે ને, દિલમાં તો ઘણું બધું હોય પણ એને વ્યક્ત કરવા શબ્દો જ ના મળે. તો ચલો આને સમજીએ. એક ગૂંગળામણ કેટલી અઘરી છે જ્યારે સાચી લાગણીઓ અંદર જ દબાયેલી રહે છે, ખરું ને? બરાબર આવા જ સમયે નૈયાબેનની આ અનોખી શિબિરે પોતાની જાતને શોધવાનો અને વ્યક્ત કરવાનો એક સાવ નવો રસ્તો બતાવ્યો. અહીં રસપ્રદ વાત એ છે કે આ માત્ર કાગળ પર લખવાનું નથી, અહીં સાચા અર્થમાં વિચારતા શીખવાડાય છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જીવનની દરેક નાની મોટી ઘટનામાંથી શીખવું અને પોતાની જાતને ઊંડાણથી સમજવી. હવે સૌથી અંગત અને મારા મનગમતા પાસાની વાત કરું, એ છે પોતાની એક સુંદર ખાનગી ડાયરી લખવાની પ્રક્રિયા. અને આ જ સાબિત કરે છે કે ડાયરીના પાનાઓ તમારી દબાયેલી લાગણીઓનો એક મજબૂત અને સાચો અવાજ બની ગયા. આ રોજના સમર્પિત ચિંતનથી શું થયું? તમારી અંદરના અસ્તિત્વ સાથે તમારો એક અત્યંત સાચો અને ઊંડો સંબંધ બંધાયો. તેણે તમારા પોતાના આંતરિક સંવાદોને સમજવા અને એ ઊંડા વિચારોને સુરક્ષિત રીતે બહાર લાવવાનું એક અદ્ભુત માધ્યમ પૂરું પાડ્યું. ચાલો જોઈએ આ કેવી રીતે વિકસે છે. ડાયરી લખવાથી જ સ્પષ્ટ વિચારો અને જબરદસ્ત આત્મવિશ્વાસ જેવા કૌશલ્યોનું ઘડતર થાય છે. આજે આ માત્ર શબ્દો લખવા પૂરતું સીમિત નથી રહ્યું. આ તો ગર્વથી તમારી આખી આંતરિક દુનિયાને વ્યક્ત કરવાની તાકાત છે. એટલે જ કહું છું, ચિંતન લેખન શિબિર કોઈ સામાન્ય વર્કશોપ નથી. આ ખરેખર એક અદ્ભુત નવી શરૂઆત છે. અને આ જ છે વેદાંતિક સાયન્સનો મૂળ મંત્ર. ખૂબ ઊંડું વિચારો, એકદમ સાચું લખો અને જીવનને વધુ શ્રેષ્ઠ બનાવો.